તો ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો હાલ ભૂમાફિયાઓના અડ્ડા સમાન બની રહ્યો છે। જે રીતે અરવલ્લીની ગિરિમાળાઓમાં અવિરત ખનનથી પર્યાવરણીય અસંતુલન સર્જાયું છે અને જન આંદોલનો ફાટી નીકળ્યા છે, તેવી જ ભયાનક સ્થિતિ હાલ ઠાસરાના અકલાચા વિસ્તારમાં મહીસાગરના પટમાં જોવા મળી રહી છે। મહીસાગર નદી જે લાખો લોકોની જીવાદોરી સમાન છે, તેના વહેણને રોકીને ભૂમાફિયાઓ અને કોરી ધારકોએ પોતાની મનમાની શરૂ કરી છે। ખનીજ ચોરી કરવાના આશયથી નદીના પટમાં ગેરકાયદેસર રીતે પાળા અને પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે આશ્ચર્યની વાત એ છે કે 2 વર્ષ પહેલાં પણ આ જ સ્થળે ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો, જેને ખાણ ખનીજ વિભાગે તોડી પાડ્યો હતો, પરંતુ આજે ફરી એ જ સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ફરીથી બનાવવામાં આવેલા પુલનો ઉપયોગ વડોદરા અને સાવલી તરફ ખનીજની ચોરી કરવા માટે કરવામાં આવે છે। તો મહીસાગરના પટ પર માફિયાઓએ પોતાની કેબિનો પણ ગોઠવી દીધી છે। એક તરફ પર્યાવરણ સાથે છેડા થઈ રહ્યા છે અને બીજી તરફ સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે। ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ખાણ ખનીજ અધિકારીઓને આ બાબતે ધ્યાન નહીં હોય કે પછી ખનીજ માફિયાઓ સાથે વ્યવહાર ચાલી રહ્યો છે, જેને કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે।